કોંગ્રેચ્યુલેશન્સ ઇન્ડિયા ભાઈ ઇન્ડિયા હો. જય માતાજી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ હોપ આપ સૌ બધા મજામાં જ હશો. અને મને ખબર છે એસીનો તમને અવાજ આવતો હશે, પણ એસી ધીરી થાય એમ નથી, કારણ કે તમે ખાલી તાપમાન જોઈ લો. 31 સેલ્સિયસ. 41. ઓહો હા સાચે 41 સેલ્સિયસ તાપમાન. કાકા હવે શું કેવું આમાં? પાપડ હિકાઈ જાય ને એવો હે ને. ગરમી પડે છે ભાઈ ખતરનાક. એટલે એસી આપણે છે 4 ઉપર રાખી છે ફૂલ. પણ તોય કાંઈ એસીની ખબર નથી પડતી. અવાજ તો તમને ફૂલ આવતો હશે, આઈ નો. પણ એનો કાંઈ સોલ્યુશન નથી અત્યારે. તો ચાલો કાકા, આજનો આપણે શું પ્રોગ્રામ છે? પ્રોગ્રામ કંઈક બનાવશું. કંઈક બનાવશું ને? તો શું બનાવશું કયો તમે? કંઈ નહીં તો શાક રોટલા બનાવશું. અરે એમ નહીં કાકા, આજે આપણે વ્લોગમાં શું કરવાનું છે, ક્યાં જવાનું છે, કઈ આજે નક્કી છે કે નથી? એક બે જગ્યા નક્કી છે, જોઈએ એમ. તો શું કરશું, કહી દેવું છે? આગળ ખબર પડે. તો ચાલો મિત્રો, વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે કાકાએ કહી દીધું છે કે આપણે સસ્પેન્સ રાખવું છે, હમણાં કેવું નથી. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વ્લોગને લાઈક કરી દેજો, અને જેટલું બને એટલું શેર કરજો. અમે ક્યાં જાય તો મને ખબર નથી. શેરડીનો રસ પી નાખી એટલી મને ખબર છે, કારણ કે કાકા પીવડાવે છે. અમે રસ્તામાં જતા હતા, આવે કાકા કે પીવું છે, મેં કીધું હાલો પી નાખીએ, બીજું શું હોય. ક્યાં જાય નહીં તો હજી મને નથી ખબર. રસ્તો છે ઓફિસનો, પણ ત્યાંથી ઘણી બાજુ જવાય છે, બધી બાજુ રસ્તો લાગુ પડે છે, અને મને ખબર નથી કન્ફર્મ ક્યાં જઈએ છીએ. જોઈએ હવે આગળ, પહેલાં રસ પી લો પછી મળીએ આગળ બ્લોગમાં. અત્યાર સુધી હું ને કાકા હતા ઓફિસે, અને હવે હું ને કાકા જાય છે ભાઈ અંજાર, બરાબર ને કાકા? અંજાર જાય છે અમે કપડાં લેવા કે બરાબર કે બીજું કાંઈ? કપડાં લેવા માટે જાય છે અમે. ઘરેથી નીકળ્યા હતા તમે જોયું એમ, સવારે અમે નીકળ્યા હતા, અને અત્યારે વાગ્યા છે 6:57. 7 વાગે અમે કાકો ભત્રીજો ભાઈ નીકળી ગયા છે કપડાં લેવા માટે. અત્યાર સુધી અમે ઓફિસે હતા, અને થોડા ઘણા કામ હતા એ બતાવ્યા, અને પછી કાકા કે હાલ જવું છે. મેં કીધું હાલો, આપણી ના જ ન હોય. એટલે હવે હું ને કાકા જાય છે કપડાં લેવા માટે. ચાલો તો હવે સીધા આપણે અંજાર જઈને અને ત્યાં જઈએ દુકાને જવાનું હશે, એ કાકા લઈ જશે, કારણ કે મને તો ખબર છે નહીં, હું જાઉં છું પહેલી વાર. એટલે સીધી દુકાને જઈને અને પછી ત્યાં જ ડાયરેક્ટ મળીએ. તો અમે આવી ગયા છે કપડાં લેવા માટે. પહેલાં જીન્સમાં જોયું, પણ એમાં બહુ માઇન્ડ કામ નથી કરતું, એટલે હવે ફોર્મલમાં ચાલુ કર્યું છે ભાઈ. જીન્સમાં મેં એક શર્ટ, હા આ પેન્ટ પસંદ કર્યું, પણ હવે આ કાકાને જામશે તો લેશું, બાકી મારા માટે હજી જોયા નથી, હવે જોઈશું. અત્યારે ફોર્મલમાં જોઈ બધા છે, જોઈએ હવે ડન દી છેલ્લે હું કરીને ફાઇનલ એ તમને બ્લોગમાં હું બતાડીશ. બાકી અત્યારે આ બધા છે. ફાઇનલી લાસ્ટમાં છેલ્લે કાકા માટે એક જોડી લઈ લીધી, અને મારા માટે બીજી દુકાનમાંથી 2 જોડી લીધી. અહીંયાથી એકઈ નહીં, રવિવાર એટલે દુકાનો છે બંધ. એટલે કાકાને બહુ જમાવટ થઈ નહીં, એટલે એક જોડી લીધી અને 2 જોડી મેં લીધી. પણ મેં બીજી દુકાનમાંથી લીધી, અહીંયા મેં બ્લોગ શૂટ ના કર્યો, અને અહીંયા પછી કાકાએ એક જોડી લીધી નથી. હવે અહીંયા શૂટ કરી લો. તો અહીંયા હવે આગળ શું કરીએ કંઈ નક્કી નથી. મારી 2 જોડી છે, કાકાની એક છે. હવે જોઈ બીજું કે છે ને, બીજી એક દુકાનમાં આવ્યા, અહીંયા કંઈક કાકાને મગજમાં કપડાં બેઠા એવું લાગ્યું, એક જોડ ફાઇનલ કરી. આ ફાઇનલ ને કાકા? હે ફાઇનલ? હવે એમ ના કહેતા નથી મજા આવતી હો. તમે જ કોમેન્ટ કરી દો બધા કેવા લાગે નહીં, બરોબર? એટલે પછી કાકાનું વાતો ના આવે. હાલો તો એક જોડી કાકાને ફાઇનલ થઈ. બાકી અત્યારે આપણે આ પહેરી છે, મારા માટે લગભગ જોશું, પણ હજી નક્કી નથી. એમ પહેલાં કાકાનું એક વાર નક્કી થઈ જાય પછી મારું જોશું. કાકાએ છે ને આને ના મૂક્યો, આને નાખો કર્યો કાકાએ. કાકો મને તો કરતો હતો, અત્યારે પૂતળાને નાગો કર્યો આજે. જોઈ લે, વાંધો નહીં. હવે કાકાને બી મજા આવે, કંઈ કહેવાય નહીં, ભલે મોજ કરે, મજા આવે જોઈ. બાકી મને આ ગમ્યો છે, પણ એ જરીક કાકા જોઈ લે ને પછી આપણે ટ્રાય કરશું. બીજી જોડી છે ને આ કાકા માટે આપણે કમ્પ્લીટ કરી છે.
બાબલા જેવા લાગો કાકા, બાબલા જેવા. હાલો ડન કાકા માટે. હજી જોઈએ કાકાને, જો ઈચ્છા થશે તો બીજી જોશું, અને પછી હવે મારો વારો આવશે. બાકી આપણે ઇન્ડિયા વચ્ચે ન્યુઝીલેન્ડનો મેચ ચાલે છે કટોકટીએ. ઇન્ડિયા જીતી જાય તો બહુ જ સારું. 15 રન જોઈએ છે 20 બોલમાં. શું લાગશે મોટા ભાઈ, જીતી જાય? જીતવી જ જોઈએ. આમ તો ભાઈ આપણો ફેવરેટ કિંગ કોહલી આઉટ થઈ ગયો છે, એ પણ બીજા જ બોલે, બટ કંઈ વાંધો નહીં. બાકી પંડ્યા લગભગ સંભાળી લે એવું લાગે. હા કંઈ વાંધો નહીં, હાલો જોઈએ. અમે કપડાં લઈ લેવું ત્યાં સુધી તો મેચ પતી જાય. જોઈએ શું થાય. ફાઇનલી ભાઈ આપણી ઇન્ડિયા જીતી ગઈ. છેલ્લે જીતી ગઈ ભાઈ. કોંગ્રેચ્યુલેશન ભાઈ. જીતી ગઈ ભાઈ આપણી ઇન્ડિયા. કોંગ્રેચ્યુલેશન્સ ઇન્ડિયા ભાઈ, ઇન્ડિયા હો ગયા. આજે ફાઇનલ થઈ ગયું કમ્પ્લીટ. હવે બધા ફટાકડાજી હાથવી રાખ્યાની ફોડી નાખો તમે તમારે. કાલે 12 વાગે આવી જાય. અને બાકી ભાઈ હું ગમે અહીંયા જાઉં ને અહીંયા રિવ્યૂ દઉં છું, તો અહીંયાનો આપણે આ દુકાનનું નામ શું છે ભાઈ? શિવાંશ ક્રિએશન. શિવાંશ ક્રિએશન. ત્યાંથી અમે કપડાં લીધા છે. મારે હજી જોયા નથી, પણ અહીંયાને મને કલેક્શન છે ને મસ્ત લાગ્યું. તમારે કોઈ આવ્યું ને તો અંજાર છે અહીંયા. પ્રોપર એડ્રેસ આપી દો ને ભાઈ તમારું. શિવાંશ ક્રિએશન 12 મીટર રોડ, અંજાર, કચ્છ, નિયર દ્રષ્ટિ જ્વેલર્સ. બસ અહીંયા તમારે આવી જવાનું. બાકી તમે જોયું હમણાં કાકાએ કપડાં લીધા ના, બાકી કલેક્શન છે બધું. એટલે જેને પણ લેવાની ઈચ્છા હોય અંજારથી જોતા હોય તો આવી જાય. કિંગ કોહલી ભાઈ આપણો ફેવરેટ જોઈ લ્યો, બે સ્ટમ્પ ઉખાડી લીધા હો. તો ભાઈ કપડાથી પેલા છે ને મને આ જોડી આખી ગમી ગઈ. અને આ ટી શર્ટ હું ચેક કરતો હતો, કાકા મારામાંથી લઈ લીધી. બોલો પણ લાગે એમ હો કાકા તમારા પર ખતરનાક લાગે. બાકી મને જોઈ લ્યો, કમ્પ્લીટ લાગે, જોરદાર લાગે મારા પર. આવો મસ્ત લાગે કાકા, બે તમારા ઉપર શૂટ કરે છે. ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ ડન. બરાબર કપડાં અમારે લેવાના હતા, મેન કાકાએ લઈ લીધા. આ પાછળ પડ્યા જો, જેમ તેમ પડ્યા છે. બાકી તમને બતાવ્યા ને એ જ લીધા છે. બરાબર ને કાકા? બસ એટલા લીધા. કાકાએ જેને મજા આવી કાકાએ લીધા, મને મજા આવી મેં લીધા. બાકી આજે રવિવાર હતું ને અમને ખબર હતી નહીં, એટલે દુકાનો હતી બધી બંધ. એમાં જરીક થોડું ઘણું આડું થયું કાકા. બાકી બહુ તો કંઈ વાંધો ના આવ્યો. એમ તો કપડાં તો સારા એવા મળી ગયા, પણ થોડુંક વાર લાગી, એમ ગોતવું પડ્યું. બાકી તો બધું રેડી જ છે. કપડાં લઈ લીધા. તો ચાલો આપણા આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બ્લોગને લાઇક કરી દેજો અને શેર કરવાનો તો ભૂલતા જ નહીં. બાકી કોમેન્ટ કરીને જણાવી દેજો કે આ બ્લોગમાં કેવી મજા આવી. અને બાકી તમને જેવું કોન્ટેન્ટ જોતું હોય અથવા તો તમને એમ થતું હોય કે ભાઈ અમારે આવા વિડીયો જોવા છે, તો એ કોમેન્ટ કરી દેજો. આપણે ટ્રાય કરશું પૂરેપૂરી બનાવવાની. કાકા હવે બનાવી જ નાખશો. ટ્રાય હું હા બનાવી જ નાખશો. હવે તો કાકાએ કહી દીધું એટલે પછી શું હોય એમાં, બનાવી જ નાખશું. પછી શું વાત છે બરાબર? એટલે હવે તમારે ખાલી કોમેન્ટની વાત છે. તમારી કોમેન્ટ આવી એટલે અમારો વિડીયો સીધો આવી જશે. એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આ બ્લોગને કરીએ છીએ અહીંયા જ લાઈક, શેર, સબસ્ક્રાઇબ. લાસ્ટમાં છે ને ઘરે જતા આપણે છે ને અહીંયા ડીઝલની લાઇટ આવી ગઈ હતી, એટલે પછી અમે ડીઝલ લખાવા આવી ગયા. તો ચાલો હવે ડીઝલ લખાવી લઈ અને પછી નીકળીએ ઘરે જવા માટે. આવજો.